ટેલિગ્રામથી હોટલના રેટિંગ વધારવા કે રોકાણ કરવા માટેના ટાસ્કથી ચેતી જજો. અમદાવાદના એક મહિલા સાથે ₹2.46 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. આ ઠગાઈ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે મુંબઈના હરીશ જૈન નામના શખ્સની ધરપકડ કરી. મૂળ રાજસ્થાનનો અને હાલમાં મુંબઈ ખાતે રહેતા હરીશ જૈને ઋતુલ કાનાબાર અને નિકુંજ ઉર્ફે દિવ્યેશ ખેમાણીને એકાઉન્ટ આપ્યા હતા. બંને શખ્સોની ધરપકડ કરીને પૂછપરછ કરાતા હરીશ જૈનનું નામ ખુલ્યું હતું. તેથી સાયબર ક્રાઇમે હરીશ જૈનની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. ટેલિગ્રામ ટાસ્કના નામે એકાઉન્ટનો અન્ય કોઈ ગુનામાં ઉપયોગ કર્યો છે કે કેમ અને આરોપી એકાઉન્ટ કેવી રીતે મેળવતો હતો તે સંદર્ભે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઇમની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ ટેલિગ્રામના માધ્યમથી રોકાણને લઈને એક મેસેજ કરતા હતા, જેમાં મેક માય ટ્રીપની હોટલના રેટિંગ વધારવા અને રોકાણના ટાસ્કના બહાને છેતરપિંડી આચરાતી હતી. ₹2.46 કરોડ માટે 29 જેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો હતો. પોલીસ તપાસમાં અમદાવાદના 2 અને અન્ય રાજ્યોના 18 ગુનાનો ભેદ ઉકેલાયો છે. બિહાર, રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતના લોકો સાથે 1.5 વર્ષથી રોકાણ કરવાના બહાને ઠગાઈ આચરવામાં આવતી હતી. આ કેસમાં ઇન્વેસ્ટિગેશનમાં અગાઉ પણ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ 3 આરોપીઓની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ જે 29 એકાઉન્ટ્સ છે જેને આ પ્રોવાઈડ કર્યા હતા એ આરોપી ને સાયબર ક્રાઇમ શોધી રહી હતી અને એમની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરી છે. હાલમાં જે હરીશ જૈન જે મૂળ મુંબઈનો રહેવાસી છે, આ મૂળ રાજસ્થાનનો છે પણ એ રહે છે મુંબઈમાં, એને આ ગુનાના કામના જેટલા પણ એકાઉન્ટ્સ હતા એ એકાઉન્ટ્સ આ હરીશ જૈને પ્રોવાઈડ કર્યા હતા અને હાલમાં એને પૂછપરછ ચાલી રહી છે. એને બીજા કેટલા એકાઉન્ટ્સ આપ્યા છે તેમજ બીજા પણ કોઈ ગુનામાં આ સંકળાયેલો છે કે કેમ અને આને રિમાન્ડ માટેની કાર્યવાહી આગળ ચાલી રહી છે.